રાજ્યમાં તોફાની વરસાદનો બીજો રાઉન્ડ સર્જાયો હતો। ગઈકાલે સવારના 6 વાગ્યાથી લઈને રાત્રિના 8 વાગ્યા સુધીમાં 108 તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેમાં સુરત, મહેસાણા, પાટણ, અમરેલીમાં 12 મેઘ ખાંગા થયા હતા। ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર દ્વારા જાહેર કરાયેલી વરસાદની માહિતી અનુસાર 198 તાલુકામાં વરસાદ વરસ્યો હતો, જેમાં સુરતના ઉમરપાડામાં 9 ઇંચ, મહેસાણાના વિજાપુરમાં 8.25 ઇંચ, વલસાડ, વાપી અને ધરમપુરમાં 6 ઇંચની આસપાસ વરસાદ વરસતા પૂરની સ્થિતિ સર્જાઈ હતી। ગત મોડી રાત્રે પણ અનેક સ્થળોએ ભારે વરસાદ વરસવાના અહેવાલ છે, જેમાં અમરેલી અને પાટણમાં પણ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી। તાપી ઉકાઈ ડેમમાં પાણીની આવક વધતા ડેમના 10 દરવાજા ખોલી 1,23,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જ્યારે અમદાવાદમાં પણ ગઈકાલે દિવસ દરમિયાન ભારે વરસાદ વરસ્યો હોવાના અમદાવાદ મહાનગરપાલિકાના કંટ્રોલ રૂમ દ્વારા જણાવાયું હતું। શહેરમાં દિવસ દરમિયાન સરેરાશ 1.5 ઇંચ વરસાદ વરસ્યો હતો, જેમાં સૌથી વધુ ઉત્તર અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં 2 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો હતો। તો બીજી તરફ હવામાન વિભાગની આગામી 6 દિવસ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે। આજે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે, સોમવાર અને મંગળવારના રોજ ભારેથી અતિભારે વરસાદની શક્યતા દર્શાવીને રેડ એલર્ટ જાહેર કરાયું છે।